વડોદરા શહેર વોર્ડ નંબર 13 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને આ સાથે જ ભાજપના ચારેય ઉમેદવારો શૈલુ ઠાકોર, નિધિ પટેલ, ગોપાલ ગોહિલ અને ગીતા મકવાણા દ્વારા સતત 10મા દિવસે જ્યારે વિસ્તારમાં જોરશોરથી જનસંપર્કમાં ફેરણીઓ યોજાઈ રહી છે। ફેરણીઓ દરમિયાન ભાજપના ઉમેદવારોને ભવ્ય પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। દ્વારા મોઢું મીઠું કરાવી, ફૂલહાર પહેરાવી ઉમળાકભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર, પટેલ વોર્ડ નંબર 13 મારા સાથી ઉમેદવારો સાથે આજે 10મો દિવસ છે ફેરણીનો અને આપણે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે નવાપુરા આવી ગયા છે। આ બધા વિસ્તારમાં સેવા વસ્તીવાળો વિસ્તાર છે અને ઘણા કામો ઓલરેડી થઈ ચૂક્યા છે। બસ અગર અમુક જે બી નાનું મોટું જે બચી ગયું હોય એ અમારા થ્રુ થશે। એના માટે તમારે 26 તારીખે 4 કમળ ખીલાવવું પડશે, કેમ કે કમળ ખીલશે તો જ વિકાસની જીત થશે। સાથ સરકાર ખરેખર બીજા બધા તમે જોવા જઈએ બીજા બધા વોર્ડના કમ્પેરિઝનમાં આપણો વોર્ડ બહુ જ શાંતિપૂર્વક ફેરણીયા થઈ રહી છે। એ એટલા જ માટે બિકોઝ જે આપણા જે કાઉન્સિલર્સ છે જે લાસ્ટ ટર્મમાં ઓલરેડી હતા એ લોકોએ કામ કર્યા છે, લોકોને કામ દેખાય છે, એટલા માટે લોકોનો આ વિશ્વાસ છે કે આગળ બી કામ થતા રહેશે। જે એક હંમેશા ફૂલની પાંખડી જે રહી જતી હતી જે કોંગ્રેસ માટેની, એ આ વખતે એ લોકોને બ્લન્ડર જે છે એ ક્લિયર થઈ ચૂક્યો છે અને એ 4 આપણે કમળ આમના આ વખતે આવશે જ। આજે નવાપુરા વનકરવાસમાં અમે ફેરણીમાં નીકળ્યા છીએ। અમારી સાથે શૈલુ બાપુ છે, જેમનું નામ એટલે શું છે, શૈલુ બાપુથી જ ઓળખાય છે। નિધિબેન છે, પરિવારમાંથી છે, ગીતાબેન છે। અમારો વિશ્વાસ આ વખતે એટલો બધો અંદરથી મજબૂત થઈ ગયો છે, કારણ કે જે મતદારો છે ને એ લોકોનો આત્મવિશ્વાસ અમને મજબૂત બનાવે છે। મતદારોનું ફક્ત એક જ કહેવું છે કે આ વખતે અમે 4 કમળ પર જ બટન દબાવવાના છે અને અમારી જે મજબૂત પેનલને વિકાસલક્ષી પેનલ ગણીને વિકાસને વેગવંતુ બનાવવા માટે વોર્ડ નંબર 13ની સંગઠનની ટીમ સાથે પૂર્વ કોર્પોરેટરના જે કામો છે એ બધું ભેગું થઈને અમારી ફેરણીને એટલો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને નાની મોટી સમસ્યાઓની સાથે જે પણ કંઈ વિકાસના કામો છે એ અમે નોંધ કરીએ છીએ અને એમનું તાત્કાલિક નિવારણ કરીએ છીએ। મુખ્ય મુદ્દો તો એ છે કે જે મતદારોનો ઝોક આ બાજુ 4 કમળ બાજુ છે, ઉમેદવારો એમને બહુ સારા મળ્યા છે, વિકાસ કરવાવાળા ઉમેદવારો છે ને એમનો જનસંપર્ક આજે કરીએ છીએ, પણ અમે આના પછી પણ 24/7 કામ કરવાના છે। આ અમારું 4 ઉમેદવારોનું આયોજન છે, એટલે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલશે। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર, અમારા સમર્થક મિત્રો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13 પરિવાર સાથે જનસંપર્ક કરી રહ્યા છે। આજે 10મો દિવસ છે। સવારે ગંગોત્રી એપાર્ટમેન્ટથી પ્રતાપનગર થઈને આરવી દેસાઈ રોડ વિસ્તાર લીધો, અત્યારે નવાપુરા શક્તિકૃપા સર્કલથી હરિજનવાસ થઈને અત્યારે વણકરવાસમાં આવ્યા છે અને સમગ્ર નવાપુરા વિસ્તાર આવરી લેવાની આજે જે પ્રમાણે સંપર્ક કરી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી આપ જોઈ રહ્યા છો, આ મીડિયાના માધ્યમથી પણ જોઈ રહ્યા, હજારોની સંખ્યામાં લોકો અમારી સાથે જોડાય છે। લોકો પ્રેમ અને આશીર્વાદ એટલો વરસાઈ રહ્યા છે, જેના લીધે અંતિમ ચરણમાં અત્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરા, ચૂંટણી પ્રચાર શાંત થવાની જ્યારે તૈયારી છે, ત્યારે લોકોનો આત્મવિશ્વાસ જોઈને અમને ચોક્કસ લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો 4 કમળ ખીલી અને વોર્ડ નંબર 13માં કોંગ્રેસ મુક્ત થશે। બે નંબર બતાવો।